છેલ્લા વર્ષમાં સૌરાષ્ટ્રમાં અને એમાંય ખાસ કરીને ખેડ વિસ્તારમાં જૂનાગઢની આજુબાજુમાં વરસાદ ખૂબ વધારે પડવાને કારણે ખેડ વિસ્તારમાં દર વર્ષ કરતાં આ વખતે વધારે પાણી ફરી વળેલ. રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ વખતે સૌરાષ્ટ્રની ખેડ વિસ્તારની જાતે નિરીક્ષણ કરીને એમણે જે પરિસ્થિતિ જોઈ એમાં આપણા સોરઠી અને બરડા ખેડ વિસ્તારમાં જે વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યા અંગે એમણે નજરે જોયું અને એને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે નિરીક્ષણ કર્યું હતું અને એને એ જે સમસ્યા જોઈ એ સમસ્યાને તાત્કાલિક હલ કરવા માટે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ યુદ્ધના ધોરણે નિર્ણય કર્યો અને એના ભાગરૂપે ખાસ કરીને જે આ વર્ષોની આ વિસ્તારની જટિલ સમસ્યા હતી એ પરિસ્થિતિઓને હળવી કરવા માટે અને ખાસ કરીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિસ્તૃત અભ્યાસ કરવા માટે રાજ્ય સરકારે એના માધ્યમથી એક કન્સલ્ટન્સીની નિમણૂક કરીને અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા માટે એનું સર્વે કરવા માટેની એક કમિટીની નિમણૂક કરી છે અને એ આજે લગભગ મોટાભાગનું સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. આ અભ્યાસમાં ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના એના ઉકેલો કઈ રીતે આવી શકાય એના સર્વેની એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આના માટે 1534 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. એની સાથે એ અંતર્ગત જે સૈદ્ધાંતિક મંજૂરી અપાણી છે એ પૈકીનો એને પ્રથમ તબક્કામાં અમે લગભગ 139 કરોડની એની સૈદ્ધાંતિકની સાથે વહીવટી પ્રક્રિયા કરીને ટેન્ડરો પણ કરી આપવામાં આવ્યા છે. આ કામોમાં ખાસ કરીને 3 તબક્કાઓનો આ ખેડ વિસ્તારમાં સમાવેશ થાય છે અને જેમાં 11 જેટલી જુદા જુદા વિવિધ પ્રકારના કામોનો એમાં સમાવેશ કર્યો છે. એમાં પહેલા તબક્કાની એમાં ખાસ કરીને વાત કરીએ તો એ જે સોરઠી ખેડ પોરબંદર વિસ્તાર છે એમાં ₹62 કરોડનો આ સમાવેશ કર્યો છે. બીજા સોરઠી ખેડ જૂનાગઢ એમાં 15 કરોડનો સમાવેશ કર્યો છે અને બરડા ખેડ પોરબંદર જેમાં 62 કરોડના કામોનો સમાવેશ કર્યો છે અને એમ કુલ 139 કરોડની ટેન્ડરો અને એની સાથે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને કામગીરી તાત્કાલિક શરૂ થાય એ માટેની રાજ્ય સરકારે સૂચના પણ આપી છે. આ પ્રથમ તબક્કાના જે કામો છે એમાં ખાસ કરીને જે નદીઓ અને કેનાલો કે વોંકળા છે એને જે વહન ક્ષમતા છે એને અસરકારક રીતે ખુલ્લા કરવા માટે અને એની સાથે એની જે ક્ષમતા મૂળ ક્ષમતા હતી એ પ્રમાણે વધારવા માટેની આ કામગીરીનો સમાવેશ થયો છે. અને એની સાથે જે વિવિધ પ્રકારના કે વોંકળામાં અવરોધો હોય એ અવરોધોને પણ દૂર થાય અને નાલા અને કાંસો સાફ થાય એ માટેની જોગવાઈ અહીંયા આમાં કરવામાં આવી છે. સાથે મીઠા પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને જે હયાત તળાવો છે, સ્ટ્રક્ચરો છે એ તળાવોને પણ ખાસ કરીને એને ઊંડા કરવા માટેનો પણ આ પહેલા તબક્કામાં અમે સમાવેશ કર્યો છે અને જેની કામગીરી હમણે ટૂંક સમયમાં શરૂ થવાની છે. બીજા તબક્કામાં ખાસ કરીને જે અમે કામો લેવા જઈ રહ્યા છીએ એમાં મુખ્ય નદીઓ સાથે જે વોંકળાઓ છે એના કાંઠા ઉપરના જે પૂર સંરક્ષણ દિવાલો બનાવી અને જેને કારણે જે નદીઓ છે, વોંકળા છે એના પરના હયાત જે સ્ટ્રક્ચરો હોય, કોઈ નાના પ્લગ હોય તો એ નાના હોય તો એને મોટા કરવા માટે અથવા તો પાણીની જે કેપેસિટી હોય સહેલાઈથી નીકળી શકે એ રીતની વ્યવસ્થા બીજા તબક્કામાં કરવા માટેનું આયોજન છે. મુખ્ય નદીઓના જે ખાસ કરીને ક્યાંક ડાયવર્ઝન થઈ ગયું છે તો એનો મૂળ પ્રવાહ સુધી લઈ જવા માટેનું પણ આની અંદર બીજા તબક્કામાં જોગવાઈ કરી છે. નદીઓના મુખ પર જે પાણીના અસરકારક જે ખાસ કરીને નિકાલ માટેની વ્યવસ્થા હોય એ ક્યાંક પૂરાઈ ગઈ અથવા ડિસિલ્ટિંગ થયું હોય તો એને પણ ખુલ્લા કરવા માટેની આ બીજા તબક્કામાં જોગવાઈ અમે આ યોજનામાં કરી છે. ત્રીજો તબક્કો લઈએ તો એની અંદર ખાસ કરીને નદીઓના જે મુખો છે એ મુખો પહોળા કરવા માટે
અથવા તો એની આગળ નવા જે બાંધકામો કરવાના છે એ અને મુખ્ય નદીઓના આંતરિક જોડાણો કરવાના છે એનો પણ આની અંદર આ ત્રીજા તબક્કામાં આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને એની સાથે ઉપરવાસના જે ખાસ કરીને કાંપ એને કારણે પૂરાઈ ગયેલા હોય એ ખુલ્લા કરવા માટેનું પણ આ ત્રીજા તબક્કાની અંદર અમે જોગવાઈ કરી છે. આમ આ 3 તબક્કામાં કામો પૂર્ણ થવાથી લગભગ ઘેડ વિસ્તારમાં જે ભરાતા વિવિધ નદી નાળા એમાં પાણી ભરાઈ રહે છે એના નિકાલ માટેની જોગવાઈ સહેલાઈથી કરી શકાશે. અને એને લીધે નદીઓના પૂરના પાણીની સમસ્યાઓ જે કાયમી ધોરણે અહીંયા રહી છે ઘેડ વિસ્તારમાંથી એના નિકાલ કરવા માટેની પણ આ તબક્કાના અંતે ખૂબ સારો ફાયદો થશે. અને ઘેડ વિસ્તારમાં જે વર્ષોથી આ સમસ્યા રહી છે એ સમસ્યા હલ કરવા માટેનું જે રીતે માનનીય મુખ્યમંત્રીએ ચિંતા કરી છે અને એ જે રીતે આયોજન કરીને અમારા સિંચાઈ વિભાગની અંદર જે રીતની વ્યવસ્થા ગોઠવવા માટેનું કર્યું છે એ અમે આગામી 3 તબક્કામાં લગભગ ઘેડ વિસ્તારની અંદરથી કાયમી આ ઉકેલ આવે એ માટેનો અમારો સિંચાઈ વિભાગનો રાજ્ય સરકારનો પ્રયત્ન છે.